અને હવે વાત કરીએ, શું જવાહર ચાવડા જાય છે? તો લોકસભાની ચૂંટણીના પરિણામોની એવી અસર પડી છે કે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપના નેતાઓને બોલતા કરી દીધા છે। વર્ષોથી શાંત પડેલો કકળાટ હવે બહાર આવી રહ્યો છે। નેતાઓ ખુલીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। લોકસભામાં સાઇડલાઇન કરાયેલા અનેક નેતાઓ હવે ઉભરો ઠાલવી રહ્યા છે। તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, જવાહર ચાવડાનું। જવાહર ચાવડા કોંગ્રેસમાં કરશે ઘર વાપસી। ભાજપમાંથી જવાહર ચાવડાનો મોહભંગ। સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી હટાવ્યું ભાજપનું નિશાન। ગુજરાતના રાજકારણમાં ફરી મોટા સમાચાર આવ્યા। પૂર્વ કેબિનેટ મંત્રી અને જૂનાગઢના માણાવદરથી ભાજપના ધારાસભ્ય રહેલા જવાહર ચાવડા નવા જૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ચાવડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમના નામની આગળથી ભાજપનું ચિહ્ન હટાવી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે। જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ખુલ્લો પડકાર ફેંક્યો કે તમારી ઓળખ શું હતી તે ન ભૂલો। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી। અઠવાડિયા પહેલા મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર પણ કટાક્ષ કર્યો હતો। એક કાર્યક્રમમાં નામ લીધા વિના માંડવિયાએ કહ્યું હતું કે જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। હવે જવાહર ચાવડાએ માંડવિયાને જવાબ આપ્યો। પોતાની કામગીરી ગણાવતા જવાહર ચાવડાએ જણાવ્યું કે 6 જિલ્લાના 21 તાલુકામાં અભિયાન ચલાવ્યું। 75,000થી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે। મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે ઓળખ બનાવી છે। જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું। તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી। તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી। જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે। તાજેતરની લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી। તેઓ પ્રચાર કાર્યમાં જોડાયા ન હતા અને તદ્દન નિષ્ક્રિય રહ્યા હતા। 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી હારી ગયા બાદ જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં જતા રહ્યા છે। ચર્ચાઓ એવી પણ છે કે ભાજપના જ કેટલાક દિગ્ગજો દ્વારા તેમની સતત ઉપેક્ષા થઈ રહી છે। ચૂંટણીમાં હાર બાદ ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે તેમને તેમની જ પાર્ટીના કેટલાક અસંતુષ્ટો દ્વારા સહકાર ન મળ્યો અને તેમને હરાવવામાં તેમનો હાથ છે। આ બાદ લોકસભા ચૂંટણી સમયે ભાજપના ઓપરેશન લોટસ અંતર્ગત માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થઈ ગયા અને પેટા ચૂંટણીમાં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી। ત્યારે પણ ચાવડા સામે એવો આક્ષેપ થયો હતો કે તેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે। જવાહર ચાવડાના પુત્ર તરફથી લાડાણીને હરાવવા માટે પ્રથમ પ્રયાસ થયાની ફરિયાદ થઈ હતી। અરવિંદ લાડાણીએ પક્ષ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે જવાહર ચાવડાના પુત્રએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ કરી છે। જોકે જવાહર ચાવડાએ કોંગ્રેસમાં જોડાવા અંગે મગનું નામ મરી નથી પાડ્યું। બીજી તરફ કોંગ્રેસે જવાહર ચાવડાને પક્ષમાં જોડાવાનું આમંત્રણ પણ આપી દીધું। જવાહર ચાવડાની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। તો સાથે જ શું તેઓ કોંગ્રેસની વાટ પકડશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે। બ્યુરો રિપોર્ટ।